નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં। મિત્રો, જો તમે ગણેશ વિસર્જનના પહેલાં જો તમે ગણેશ બાપાને આ વસ્તુ ચડાવીને પ્રસન્ન કરી દેશો તો તે તમારી બધી જ મનોકામના પૂરી કરશે। જો તમે આ વસ્તુ ગણપતિ બાપાને અર્પણ કરી દીધી તો તે તમારું આખું જીવન બદલી નાખશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે ગણપતિ બાપાની તમારી પર સદા કૃપા બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય શ્રી ગણેશાય નમઃ જરૂર લખી દેજો કે જેથી ગણપતિ બાપાની કૃપા તમારી ઉપર સદા બની રહે। તો મિત્રો, ગણેશ વિસર્જન પહેલાં જો તમે ગણપતિ બાપાને આ વસ્તુઓ ચડાવીને પ્રસન્ન કરી દેશો તો તે તમારી બધી જ મનોકામના પૂરી કરશે। તેમજ વિસર્જનના દિવસે અને તેના પહેલાં ગણપતિ બાપાને તમે અમુક એવી ખાસ વસ્તુઓ ચડાવી દેજો કે જેથી તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે। જો તમે આ વસ્તુ ગણપતિ બાપાને અર્પણ કરી દીધી તો તે તમારું આખું જીવન જ બદલી નાખશે। તેમજ તમારા જીવનમાં ગણપતિ બાપા એવા ફેરફાર લાવશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તો મિત્રો, આપણે ગણપતિ બાપાને છેલ્લા દિવસ પહેલાં કઈ વસ્તુ ચડાવવી અને ગણેશ વિસર્જનના દિવસે આપણે તેને કઈ વસ્તુ અર્પણ કરવી તે તમને આ વિડીયોમાં અમે જણાવીશું। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે। કોઈ પણ શુભ કાર્ય પહેલાં ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે। મિત્રો, આમ જોઈએ તો બુધવારનો દિવસ ભગવાન ગણેશ માટે બહુ જ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, એવી માન્યતા છે કે જેની ઉપર ગણપતિ બાપાની કૃપા આવી જાય છે તે માતા લક્ષ્મી છે એ પોતાને જાતે જ આવી જાય છે। તેની સાથે જ મિત્રો, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। તેની સાથે જ તેની બધી મનોકામના પૂર્ણ થાય છે। મિત્રો, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા બહુ જ આસાન છે। જેવી રીતે મિત્ર શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ સામગ્રીની જરૂર નથી પડતી। મિત્રો, ભગવાન શ્રી ગણેશને પોતાના ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ જોવે છે। જે કોઈ ભક્ત જેના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખે છે તેની ઉપર ગણપતિ બાપા છે તેની કૃપા વરસાવે છે અને તેની મનોકામના પૂરી કરે છે। મિત્રો, શાસ્ત્રોમાં ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અને મનોકામના પૂર્ણ કરવા માટે ઘણા બધા ઉપાયો જણાવેલા છે અને તેને કઈ વસ્તુ ચડાવવાથી તે પ્રસન્ન થાય છે તેના વિશે પણ આપણે જાણીશું। મિત્રો, બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂરી વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે કારણ કે મિત્રો, ભગવાન ગણેશની પૂજા માટે બુધવારનો દિવસ બહુ જ શુભ માનવામાં આવે છે। પણ આ ગણેશ ચતુર્થીના દિવસે તો બહુ જ પવિત્ર છે। મિત્રો, ભગવાન ગણેશ છે એ અમંગલને દૂર કરે છે અને તે વિઘ્ન હર્તા છે। જો આપણે ગણપતિ બાપાને પ્રસન્ન કરીને તેની પૂજા અર્ચના કરીએ છીએ તો આપણા વિઘ્નો ટળી જાય છે અને જો આપણા બહાર જતા હોઈએ તો જો આપણી ઉપર કોઈ આફત આવવાની હોય તો આપણે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હશે અથવા તો તેનું નામ લઈને આપણે નીકળેલા હશું તો તે આપણી ઉપર આવનારી મુસીબતને એકદમથી જ ટાળી દેશે। આથી જ મિત્રો, ગણપતિ બાપાની જો કૃપા તમારા ઉપર થઈ જાય તો તે આપણો બેડો પાર કરી દેશે। મિત્રો, અત્યારે ગણેશ ચતુર્થીના દિવસો ચાલી રહ્યા છે તો આપણે હવે ગણપતિ વિસર્જન પહેલાં ગણપતિ બાપાને પ્રસન્ન જરૂર કરવા જોઈએ કે જેથી કરીને આપણી બધી જ મનોકામના પૂર્ણ થઈ અને આપણા ઘરમાં લક્ષ્મી આવે। જો આપણું કોઈ કામ અધૂરું હોય તો તે પણ પૂરું થઈ જશે, પણ આપણે ગણપતિ બાપાને અવશ્ય પ્રસન્ન કરવા પડશે। તો મિત્રો, આપણે હવે જાણીએ કે ગણપતિ બાપાને એવી તો કઈ વસ્તુ છે જે આપણે ગણપતિ વિસર્જન પહેલાં અને આ ગણપતિ બાપાના દિવસો તેને જરૂર અર્પણ કરવી જોઈએ તે આપણી ઉપર પ્રસન્ન થઈ જાય। મિત્રો, માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ કાર્ય પહેલાં આપણે ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ તો તેનું અવશ્ય ફળ આપણને મળે છે। મિત્રો, ગણપતિ બાપાને પ્રસન્ન કરવાના અમુક આસાન ઉપાય છે એને પણ આપણે જાણીએ અને પછી જાણીશું કે એવી કઈ વસ્તુ છે કે જેને ગણપતિ દાદાને આપણે ચડાવીશું તો જેનાથી તે પ્રસન્ન થઈ શકે છે। તો સૌપ્રથમ વસ્તુઓ આવે છે આપણે ગણપતિ બાપાને દુર્વા ચડાવવી જોઈએ। દુર્વા એટલે કે આપણે ગુજરાતી ભાષામાં તેને ધરોડી તરીકે ઓળખીએ છીએ। જે કોઈ માણસ ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરે છે તો તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે।
ભગવાન ગણેશને દુર્વા બહુ જ પસંદ છે. તેનાથી આપણી ઉપર તેની કૃપા હંમેશા વરસાવે છે. તો મિત્રો, ભગવાન ગણેશને દુર્વા જરૂર અર્પણ કરવું. આવું કરવાથી આપણી ઉપર વિઘ્ન આવતું હશે તે અને આપણી ઉપર બાધા દૂર થઈ જશે. દુર્વા આપણે ચડાવીએ છીએ તો ભગવાન શ્રી ગણેશ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, ગણપતિ દાદાને પ્રસન્ન કરવા માટેનો આ સૌથી પહેલો સરળ ઉપાય છે. મિત્રો, ગણપતિ દાદાને આ ધરોડી એટલા માટે પસંદ છે કે ધરોડીમાં અમૃત હોય છે. મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ ભગવાન ગણેશની દુર્વાથી તેની પૂજા કરે છે તે કુબેરની સમાન બની જાય છે. ભગવાન કુબેરની પણ કૃપા તેના ઉપર પ્રાપ્ત થાય છે. કારણ કે મિત્રો, ભગવાન ગણેશની જેમ ઉપર કૃપા વરસે છે તેવી જ ઉપર ક્યારેય ધન ધાન્યની કમી નથી રહેતી. મિત્રો, જ્યારે પણ તમે ગણપતિ બાપાને દુર્વા ચડાવો છો તેના માથા ઉપર જ અર્પણ કરજો. પણ મિત્રો, ભૂલથી પણ આ દુર્વા છે તે તેના પગમાં અર્પણ ન કરતા. આથી મિત્રો, ગણપતિ બાપાને આપણે ધરોડી અર્પણ કરીએ છીએ તો તે જલ્દી જ આપણાથી પ્રસન્ન થાય છે. મિત્રો, બીજી વસ્તુ એ છે કે મોદક. મિત્રો, તમને બધાને ખબર જ હશે કે ગણપતિ દાદાને પ્રસન્ન કરવા માટે બીજો સરળ ઉપાય એ મોદકનો ભોગ છે. ગણપતિ દાદાનો મોદક બહુ જ પસંદ હોય છે. એટલા માટે મિત્રો, આ ગણેશ ચતુર્થીના દિવસોમાં ગણપતિ બાપાને મોદકનો ભોગ જરૂર લગાવવો જોઈએ. આનાથી મિત્રો, ગણપતિ દાદા જલ્દી જ પ્રસન્ન થાય છે અને તે આપણી મનોકામના જલ્દી પૂર્ણ કરે છે. મિત્રો, શાસ્ત્રોમાં મોદકની તુલના છે તે અમૃત સાથે કરવામાં આવી છે. મિત્રો, મોદક સિવાય ગણપતિ દાદાને મોતીચૂરના લાડુ પણ બહુ જ પસંદ છે. તેની સાથે જ મિત્રો, ગણપતિ દાદાને કેળા પણ ખૂબ જ પસંદ છે. પરંતુ મિત્રો, એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ગણપતિ દાદાને ક્યારેય એક કેળું ક્યારેય અર્પણ કરવાનું નહીં, પરંતુ હંમેશા 1 ડઝન કેળા અથવા તો 2 કેળા અથવા તો કેળાની લૂમ જ અર્પણ કરવી જોઈએ. તેમજ મિત્રો, ત્રીજી વસ્તુ છે ઘી. મિત્રો, ભગવાન શ્રી ગણેશને ઘી બહુ જ પસંદ છે. મિત્રો, શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ માણસ ઘીથી ભગવાન ગણેશની પૂજા કરે છે તો તેની બુદ્ધિ તીવ્ર થાય છે. તેની સાથે જ તે વ્યક્તિને જીવનમાં બધી જ વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો, ઘીને રોગનાશક અને પુષ્ટિવર્ધક માનવામાં આવે છે. તેમજ મિત્રો, ચોથા ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, ગણેશજીને લાલ સિંદૂર પણ ખૂબ જ પસંદ છે. મિત્રો, વિઘ્નહર્તાને સિંદૂર ખૂબ જ પસંદ છે. સિંદૂર છે તે મંગળનું પ્રતીક હોય છે. મિત્રો, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ સિંદૂરનું તિલક જરૂર લગાવવું જોઈએ. પછી ગણપતિ દાદાને તિલક લગાવ્યા પછી આપણે આપણા માથા ઉપર તિલક લગાવવું જોઈએ. આનાથી ગણપતિ દાદા જલ્દી જ પ્રસન્ન થાય છે અને તેની કૃપા આપણા પર રહે છે. મિત્રો, આ ઉપાય કરવાથી આપણા ઘરના ધન સંપત્તિ અચૂક આવે છે. તેમજ મિત્રો, 5મા ઉપાય વિશે વાત કરીએ. મિત્રો, ખીજડાના પાન પણ ગણપતિ દાદાને ખૂબ જ પસંદ છે. મિત્રો, આ ઉપાય કરવાથી ઘરમાં શુભ સમૃદ્ધિ આવે છે. મિત્રો, જો આપણે ખીજડાના પાન આપણે ગણપતિ દાદાની પૂજામાં અર્પણ કરીએ છીએ તો તેની સાથે શનિ ભગવાન પણ પ્રસન્ન થાય છે. મિત્રો, શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે રામ ભગવાનને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ખીજડાના વૃક્ષની પૂજા કરી હતી. તેમજ મિત્રો, 6થા ઉપાય વિશે વાત કરીએ તો ચોખાના દાણા આવે છે. મિત્રો, ગણપતિ દાદાને જો આપણે પ્રસન્ન કરવા હોય તો આપણે તેને ચોખાના દાણા ચડાવવા જોઈએ. સાથે એક વસ્તુનું ધ્યાન રાખવું છે કે ચોખાના દાણા તૂટેલા હોવા ન જોઈએ. આખા ચોખાને જ પવિત્ર માનવામાં આવે છે. તેમજ મિત્રો, ચોખાને ક્યારેય કોરેકોરા ગણપતિ દાદાને ન ચડાવવા જોઈએ. તેને પલાળીને જ અર્પણ કરવા જોઈએ. તો મિત્રો, આ બધા હતા ગણપતિ દાદાને પ્રસન્ન કરવાના ઉપાયો. પરંતુ મિત્રો, હવે આપણે ગણપતિ ભગવાનની કૃપાથી ધનલાભ અને સુખ સમૃદ્ધિ માટેના ઉપાયો વિશે પણ વાત કરીએ. મિત્રો, બધા જ લોકો એવું ઈચ્છતા હોય છે કે તેના ઘરમાં લક્ષ્મી અપાર આવે અને બધા જ તેવું વિચારે છે કે તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે. તો મિત્રો, હવે આ ગણેશ ચતુર્થીના દિવસોમાં જો ધનલાભના અમુક ઉપાયો એવા છે કે તે તમારે જરૂરથી કરવા જોઈએ. જો આ ઉપાયને તમે કરી લેશો તો ગણપતિ દાદાની કૃપાથી તમારા ઘરે લક્ષ્મી માતાનો વાસ થશે. મિત્રો, આ ગણેશ ચતુર્થીના દિવસોમાં સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે જેવી વસ્તુઓ કરીને એક કાંસાની થાળી લેવાની છે. તે થાળીમાં
ચંદનથી ઓમ ગણ ગણપતિએ નમઃ લખી દેવાનું છે. તેના પછી મિત્રો 5 મોદક રાખી દેવાના છે. પછી મિત્રો આ થાળી છે તે તમારે જ્યાં ગણપતિ દાદાની મૂર્તિ રાખેલી હોય છે તેને તમારે ધરી દેવાના છે. આનાથી મિત્રો તમારા ઘરમાં ધન લાભના યોગો બનવા લાગશે. આ ઉપાય છે તે બહુ પવિત્ર છે. મિત્રો આ ઉપાય કરવાથી ગણપતિ બાપા છે તે બહુ જ જલ્દી પ્રસન્ન થાય છે. તેમજ મિત્રો મનોકામનાની પૂર્તિ માટે મિત્રો આ ગણેશ ચતુર્થીના દિવસોમાં ગોળ અને દુર્વા ગણપતિ દાદાને અર્પણ કરી દેજો. આ વસ્તુ અર્પણ કરવાથી મિત્રો ગણપતિ બાપાને તે આપણી મનોકામના જલ્દી જ પૂર્ણ કરવાની ઈચ્છા થાય છે. મિત્રો આ ગણેશ ચતુર્થીના દિવસોમાં ભગવાન ગણેશ છે તે બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે. આથી જો આપણે ગણપતિ દાદાની મૂર્તિ પાસે જઈને આપણે તેને કાનમાં પણ કોઈ પણ આપણી મનોકામના બોલીએ છીએ તો પણ તે આપણી મનોકામના જલ્દી જ પૂર્ણ કરે છે. પરંતુ મિત્રો સાથે અમે તમને એક વસ્તુ જણાવી દઈએ કે તમને બધાને ખબર જ હશે કે મૂષક રાજ છે એટલે કે મિત્રો ઉંદર છે તે ગણપતિ દાદાનું વાહન માનવામાં આવે છે. આથી મિત્રો જો ગણેશ ચતુર્થીના દિવસોમાં તમારા ઘરમાં ઉંદર આવે છે તો તેમને મહેરબાની કરીને મારશો નહીં. જો કે મિત્રો ગણેશ ચતુર્થીના દિવસોમાં જ નહીં પરંતુ ઉંદરને એ આદિકાળથી ભગવાન ગણેશનું વાહન માનવામાં આવ્યું છે. આથી આપણે તેને ક્યારેય ઈજા પહોંચાડવી જોઈએ નહીં અને તેને મારવું પણ જોઈએ નહીં. અને જો મિત્રો આપણે આ ભૂલ કરીશું તો ગણપતિ દાદા છે તે આપણી ઉપર કોપાયમાન થશે અને તે આપણાથી રિસાઈને તેની કૃપા આપણને પ્રાપ્ત નહીં થાય. આથી મિત્રો આપણે ગણપતિ દાદાના વાહન મૂષક રાજને ક્યારેય કોઈ પણ પ્રકારની ઈજા ન પહોંચાડવી જોઈએ. મિત્રો ગણપતિ દાદાને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. આથી જ મિત્રો જો આપણે આપણા વિઘ્નને હરવા હોય તો આપણે ગણેશ ચતુર્થીના દિવસોમાં માટીના ગણપતિ બનાવવા જોઈએ અને કોઈ પણ શુદ્ધ આસનમાં તેને સ્થાપિત કરવા જોઈએ. તેમજ વિધિ વિધાનથી તેની પૂજા કરવી જોઈએ. તો તે આપણી ઉપર તેની કૃપા વરસાવશે અને થોડાક જ દિવસોમાં આપણી ઉપર તે પણ કાંઈ બાધા હશે અને વિઘ્નો આવતા હશે તે એકદમથી ટળી જશે. તેમજ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસોમાં તમને સ્વચ્છ અને યોગ્ય રંગના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. તેવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તમારે લાલ, પીળા અને લીલા રંગો ખાસ કરીને પહેરવા જોઈએ. આ બધા રંગોને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસોમાં પૂજા દરમિયાન કાળા રંગોનો ઉપયોગ ન કરવો જોઈએ. વાસ્તુમાં કાળો રંગ નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલો છે. તેથી તમે આ રંગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તેમજ આ દિવસોમાં પૂજાના ઉપાય વિશે પણ જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રકાશ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તે ઉર્જા અને સકારાત્મકતા સાથે સંકળાયેલો છે. ગણેશ ચતુર્થીના દિવસે સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે તમારે તમારા ઘરને ખાસ કરીને ઉત્તર પૂર્વ દિશાને પ્રકાશિત રાખવી જોઈએ. જો તમે આ સ્થાન પર ઘીનો દીવો કરો છો તો તે પણ વિશેષ ફળદાયી બની શકે છે. તેમજ મિત્રો ભગવાન ગણેશની મૂર્તિની આસપાસની જગ્યાએ ફૂલોથી સુશોભિત કરવી જોઈએ અને તેને હંમેશા પ્રગટાવવી જોઈએ. જો તમે પૂજા સ્થાન પર જ્યાં ગણપતિ સ્થાપન થઈ રહ્યું હોય ત્યાં રંગોળી બનાવો છો તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ જો તમે ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાન અથવા તો તાજા ફૂલોની કમાન લગાવો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે તાજા ફૂલો અને પાંદડાઓની કમાન તમારા ઘરમાં ઉર્જા લાવે છે અને આ ઉપાય ઘરના મુખ્ય દ્વારને સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરે છે. કહેવાય છે કે આ વસ્તુના ઉપાયથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે. વાસ્તુશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોનો એક સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવાનો છે. જ્યારે પણ તમે ગણપતિની સ્થાપના કરો ત્યારે તમારે તે જગ્યાને સ્વચ્છ રાખવી જોઈએ. આ માટે પૂજા સ્થળની નિયમિત સફાઈ કરો અને વાસી ફૂલ કે પ્રસાદને દૂર કરો. જગ્યાની શુદ્ધતા ઉર્જાની શુદ્ધતા દર્શાવે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. વાસ્તુ સિદ્ધાંતો અનુસાર ઘરમાં ઉર્જાનો સંતુલિત પ્રવાહ જાળવી રાખવા માટે મૂર્તિને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. ગણપતિની મૂર્તિને હંમેશા ઊંચા મંચ પર અથવા તો લાલ પીળા કપડાથી સુશોભિત પેડેસ્ટલ ઉપર રાખવી જોઈએ. જે ભગવાન ગણેશ સાથે સંકળાયેલા રંગો છે
અને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેમજ મિત્રો ધાર્મિક રીતે બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસ બુધ ગ્રહ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં જે લોકોની કુંડળીમાં બુધ નબળો હોય તેમણે બુધવારે પોતાના ખિસ્સામાં લાલ કપડાં અથવા તો લીલો રૂમાલ રાખવો જોઈએ. આ સિવાય બુધવારે લીલા મગની દાળ અને લીલા રંગના કપડાં ગરીબોને દાન કરી શકાય છે. તેમજ દુર્વા ઘાસ, તેને ધરો પણ કહેવામાં આવે છે, તે ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. તેવું માનવામાં આવે છે કે જો સતત બુધવારે ગણેશજીને દુર્વા અર્પણ કરવામાં આવે તો તે જલ્દી જ ખુશ થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જો તમે કોઈ ગંભીર બીમારીથી પરેશાન છો અથવા વેપારમાં સતત નુકસાન થઈ રહ્યું છે તો સાચા મનથી ગણપતિના મંત્રનો પાઠ કરતી વખતે દુર્વા ચડાવો તો તમારી પરેશાનીઓ જલ્દી જ દૂર થઈ જશે. તેમજ શમીના પાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે ભગવાન શિવને તેમના પુત્ર ગણેશને પણ અર્પણ કરવામાં આવે છે. તેવી માન્યતા છે કે ગણેશજીને શમીના પાન અર્પણ કરવાથી માનસિક વિકારોની મુક્તિ મળે છે અને ઘરમાં અશાંતિ દૂર થાય છે. તેમજ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરે લાવો શંખ. શંખ એ ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસો દરમિયાન શંખ વગાડવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. શંખને વાસ્તુદોષ નિવારણનો એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. તેને ઘરમાં યોગ્ય દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તો ગણેશ ચતુર્થીના દિવસે શંખને ખરીદવાથી વ્યક્તિને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. જે ઘરમાં શંખનો વાસ હોય છે તે તમારા શુભ કાર્યો થાય છે. લક્ષ્મી પોતે સ્થિર રહે છે. જે ઘરમાં શ્રેષ્ઠ દક્ષિણાવર્તી શંખની પૂજા કરવામાં આવે છે તે ઘર ભાગ્યશાળી અને ધનવાન બની જાય છે. જે ઘરમાં શંખની સ્થાપના કરવામાં આવે છે ત્યાં ભૂત પ્રેત, પિશાચ, બ્રહ્મ રક્ષા વગેરેથી આવતી પરેશાનીઓ આપમેળે જ દૂર થવા લાગે છે. તેમજ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરે લાવો લીલા વસ્ત્રો. લીલો રંગ પ્રાકૃતિક સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. માન્યતા છે કે ભગવાન ગણેશને લીલો રંગ ખૂબ જ પ્રિય છે. એટલા માટે ગણેશ ચતુર્થી દરમિયાન લીલા રંગના વસ્ત્ર પહેરીને કે ગણેશજીને લીલા રંગના વસ્ત્ર અર્પિત કરીને તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો. સાથે જ ગણેશ ચતુર્થીના દિવસોમાં લીલા રંગના વસ્ત્રો જરૂર ખરીદો. તેમજ પંચધાતુની ઘંટડી. ગણેશ ઉત્સવમાં 5 ધાતુઓથી બનેલી પંચધાતુ ઘંટડી નકારાત્મક ઉર્જા દૂર રાખે છે અને સકારાત્મક ઉર્જા આકર્ષે છે. સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવવા માટે તેને પ્રવેશ દ્વાર પર અથવા તો ઉત્તર પૂર્વ ખૂણામાં લગાડવી. તેમજ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરે લાવો ચાંદીનો કળશ. ચાંદીને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશજીને ધનના દેવતા પણ માનવામાં આવે છે. એટલા માટે ચાંદીના કળશને ઘરમાં લાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને તેમનાથી વ્યક્તિને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે. ચાંદી અથવા સોનાના સિક્કા સંપત્તિ અને સમૃદ્ધિના પ્રતીકો. ચાંદી અથવા તો સોનાના સિક્કા સારા નસીબ અને સકારાત્મકતા આકર્ષે છે. સમૃદ્ધિ અને સફળતાને આકર્ષિત કરવા માટે તેને ગણેશજીની મૂર્તિ પાસે અથવા તો દક્ષિણ પૂર્વ ખૂણામાં મૂકો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં અપાર ધન આવશે તેમજ ગણપતિ બાપા તમારી બધી જ મનોકામના પૂરી કરશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી આવા વિડીયો હંમેશા મળતા રહે. મળીએ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય ગણેશાય નમઃ. ધન્યવાદ.